શાંતાદેવી વિસ્તારમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે। ભાવનગરના હીરા દલાલે 25 થી વધુ વેપારીઓ પાસેથી કરોડોના કાચા હીરા લઈને ફરાર થઈ ગયો છે। આ મામલે જલાલપોર પોલીસ મથકમાં 90 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। આરોપી કાર્તિક મહેશભાઈ પંડ્યા છેલ્લા 6 મહિનાથી નવસારી આવતો હતો। તે વેપારીઓનો વિશ્વાસ કેળવી કાચા હીરા લઈ જતો હતો અને વેચાણ કરીને પૈસા આપતો હતો। જૂન મહિનામાં તેણે વેપારીઓ પાસેથી 1.30 કરોડથી વધુના કાચા હીરા લીધા। તે બાદ ફોન બંધ કરી દીધો હતો। વેપારીઓએ આરોપીના ભાવનગર સ્થિત ઘરે તપાસ કરી હતી, જ્યાં તેના પિતાએ જણાવ્યું હતું કે તે ઘરે આવ્યો નથી। વેપારીઓએ અસંખ્ય ફોન કર્યા, પરંતુ તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો। ત્યારબાદ આરોપીએ ફરિયાદી આશિષભાઈ મહેતાને ફોન કરીને કહ્યું કે આવું તો ચાલ્યા જ કરે, મજા કરવાનું, ટેન્શન ન લેવાનું। જલાલપોર પોલીસ મથકમાં આશિષ દિનેશભાઈ મહેતાએ ફરિયાદ નોંધાવી છે। પોલીસે 89,82,286 રૂપિયાની છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે। નિધિ લાડુ મોર કેસની તપાસ કરી રહ્યા છે। લીમડા ચોક ખાતેની ઓફિસમાં આરોપી વેપારીઓનો વિશ્વાસ કેળવી હીરા લઈ જતો હતો। હાલ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે। મારું નામ જયંતિભાઈ ચામજીભાઈ ભંડેરી। કાર્તિકભાઈને માલ આપેલો, બરાબર। કાર્તિકભાઈ પછી કઈ જવાબ આપ્યો નથી। અમે 90 લાખ રૂપિયાનો માલ આપેલો છે, બરાબર। એ છેતરપિંડી કરીને જતા રહ્યા અને 3 મહિનામાં બધું આ કરીને એટલે હવે કઈ એના ભાવનગર જઈ આવ્યા, કઈ જવાબ આપ્યો નથી એના બાપાએ, બરાબર। અને ત્યાર પછી એ લોકો અમારે આ ન છૂટકે આ પોલીસ ખાતાનો સહારો લેવો પડ્યો। આ રીતે છે બધું। કેટલા લોકો એ 10 થી 12 જણ અમે ટોટલ તો છે 20-25 જણ, એટલે 10 થી 12 જણ અમે આ FRI ની અંદર છીએ 90 લાખ રૂપિયામાં। કેટલા કરોડનું છે? ટોટલ 1,30 લાખનું છે। હા, કઈ રીતે વેપાર થાય છે આ ચિઠ્ઠીઓનો? વેપાર તો શું છે, એક અહીંયા આ બધો હીરાનો ધંધો વિશ્વાસ પર ચાલે, બરાબર। હવે એની ઓફિસમાં અહીંયા આવે કે ભાઈ અહીંયા આવેલો છે બાયર, એટલે અમે લોકો માલ આપીએ, કાચી એની રસીદ આવે, પાકા બિલ હીરામાં આવતા નથી, બરાબર। એટલે 52 વર્ષ મારે આ ધંધામાં થયા, 52 વર્ષમાં કોઈ પાકું બિલ આવતું નથી। આવા તો ઘણા જતા રહ્યા, પણ પછી એની પતાવટ થઈ જાય, સમજ્યા। આણે કઈ પતાવટ કે મારી પાસે કઈ છે જ નહીં એમ કે, અને માલ લઈ ગયો। અમે કીધું અમારો માલ અમને પાછો આપો, તો એમ કે એ માલ મેં મારે બીજાને ચૂકવવાના હતા, એને જમા કરાવી દીધો, એવું બધું એને કીધું, સમજ્યા। સોનગઢ તાલુકા ખાતે ઉત્કર્ષ દિવ્યાંગ ટ્રસ્ટ દ્વારા અંધધ્વજ દિવસની ઉજવણી 2025નું આયોજન કરવામાં આવ્યું। કહેવાય છે ને કે મન હોય તો માળવે જોવાય, એવી જ કામગીરી કરી રહ્યું છે ઉત્કર્ષ દિવ્યાંગ ટ્રસ્ટના સભ્યો। સોનગઢ ખાતે રેલી યોજી દિવ્યાંગો માટે ભવિષ્યમાં કઈ કામગીરી કરી મદદરૂપ બની શકે તે માટે માહિતી આપવામાં આવી હતી। સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સમાજ ત્યારે જ જાગૃત થાય જ્યારે અધિકૃત વ્યક્તિ નિષ્ઠાપૂર્વક કામ કરે, પોતાની જવાબદારી સમજે। ઉત્કર્ષ દિવ્યાંગ ટ્રસ્ટના સેક્રેટરી દિનેશભાઈ, સોનગઢ નગરપાલિકાના કોર્પોરેટર હેતલભાઈ મહેતા, નગરપાલિકા સોનગઢ શાસક પક્ષના નેતા યોગેશ મરાઠા, સમિતિના સભ્ય સુરત ખાતેથી પણ હિંમતભાઈ પંચાલ, રજનીભાઈ, સુરેશભાઈ, યાકુબ ગાય, રાષ્ટ્રીય એકતા મંચના સભ્ય, પ્રિન્સિપાલ તેમજ ટ્રસ્ટીહીન ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। ટ્રસ્ટના સભ્યો દ્વારા રેલી દરમિયાન ખડે પગે સેવા આપતા પોલીસ કર્મીઓને ફૂલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। આવો સાંભળીએ ટ્રસ્ટના સેક્રેટરી દિનેશભાઈ દ્વારા શું માહિતી આપવામાં આવી। ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું। સુરતમાં જશ્નનો માહોલ। ભારત સામે પાકિસ્તાનને નતમસ્તક થયું। ભારતમાં ભારે વિરોધ વચ્ચે એશિયા કપમાં ભારત પાકિસ્તાનની દુબઈમાં મેચ પણ યોજાઈ અને ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું। ગુજરાતી બોલર્સે પાકિસ્તાનના ખેલાડીઓને ધૂળ ચટાડી હતી। પાકિસ્તાન સામેની ભારતની ઐતિહાસિક જીત બાદ સુરત ભાગળ 4 રસ્તા પર જશ્નનો માહોલ જોવા મળ્યો હતો। એશિયા કપના પ્રથમ રાઉન્ડમાં ભારત અને પાકિસ્તાનની મેચમાં રસાકસી બાદ ભારતે શાનદાર જીત હાંસલ કરી હતી। પાકિસ્તાનની ટીમને 7 વિકેટથી પરાજિત કરીને ભારતે ટુર્નામેન્ટમાં પોતાની જગ્યા બનાવી છે। નિર્ણાયક મુકાબલામાં ભારતના ગુજરાતી મૂળના બોલરોએ પાકિસ્તાની બેટ્સમેનોને દસ્ત કર્યા હતા। નાનું લક્ષ્ય હોવા છતાં ભારતીય બેટિંગે પણ સંપૂર્ણ નિયંત્રણ જાળવ્યું અને પાકિસ્તાનને હરાવી જીત મેળવી હતી। ભારતની આ ઐતિહાસિક જીતથી દેશભરમાં આનંદની લહેર છવાઈ ગઈ છે। ત્યાં સુરત શહેરના ભાગળ 4 રસ્તા પર હજારો ક્રિકેટ પ્રેમીઓની ભીડ થઈ હતી અને તેમણે ટીમ ઇન્ડિયાની જીતનો જશ્ન મનાવ્યો હતો। લોકો તિરંગા લહેરાવીને, નાચગાન કરીને અને મીઠાઈઓ વહેંચીને યાદગાર જીતની ખુશી પ્રગટ કરી હતી। આપને છે ને ભાગલ 4 રસ્તા પરથી અમે એ છે રાજમાર્ગ પર દર વર્ષે આવી રીતે અમે 40 વર્ષથી જ્યારે પાકિસ્તાન હારતું હોય ત્યારે અમે અહીંયા વિજય ઉત્સવ મનાવવા આવીએ જ છીએ। ને આ પાકિસ્તાનને જે આપણે સિંદૂરનો બદલો લીધો
તેવી રીતે આપણે ક્રિકેટમાં બી આ સિંદૂર જ છે, સમજી લેજો. હજુ બી જ્યારે બી પાકિસ્તાન રમવા આવશે ત્યારે આવી રીતે હાર જ આપને ભારતવાળા તત્પર છે. શું કહેશો આટલી આજે તો પબ્લિક આવી છે, તમે શું મેસેજ આપવા માંગો છો? મેસેજ તો કહીને આ હિસાબે આવવું જ જોઈએ દરેક ભારતીયોએ ને દરેક સુરતવાસીઓએ આવવું જોઈએ. ભાગલ પર તો આવવું જ જોઈએ. ભાગળ 96 સાલથી આવીએ છીએ. શું કહેશો આજે ભારત અને પાકિસ્તાનના મેચમાં પાકિસ્તાનની હાર થઈ છે? બસ આપણે તો આનંદ જ મનાવવાનો. ભારતીય આપણો એ છે ઉત્સવ, એ પાકિસ્તાનને હરાવવાનું જ છે. હર વખત હારશું, આપણે નહીં રહેશું તો બી હરાવશું. હજીરા ખાતે આહિર સમાજનો મેગા રક્તદાન કેમ્પનો સફળ આયોજન સુરત જિલ્લા આહિર સાર્વજનિક ટ્રસ્ટ અને શ્રી નવસારી જિલ્લા આહિર સમાજના સંયુક્ત ઉપક્રમે આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પ 2025નો સફળ આયોજિત કાર્યક્રમ અનુકરણીય ઉત્સાહ સાથે યોજાયો હતો. હજીરા ખાતે આહિર સમાજનો મેગા રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. હજીરા કાંઠા વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારો જેમ કે ડામકા, ભટલાઈ, સુવાલી, જુનાગામ, મોરા, રાજગરી, છાપોર, ભાટપોર અને હજીરા ગામો દ્વારા એકઠા થયેલા આશરે 225 યુવાનો અને 10 યુવતીઓએ ઉત્સાહભેર બ્લડ ડોનેટ કરી માનવ સેવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો. આ યુવાઓએ એક વિશિષ્ટ બસમાં બ્લડ ડોનેશન સ્થળે પહોંચ્યા હતા. તેમને આવકારવા માટે જ્યારે આસી વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ પોતાના વ્યસ્ત સમયમાંથી સમય કાઢીને ખાસ આહિર સમાજની વાડી ખાતે હાજર રહ્યા હતા. ધારાસભ્યશ્રીએ યુવાનોનો ઉત્સાહ અને સમાજ સેવા ભાવને વખાણી ઉમેર્યું હતું કે આવા કાર્યક્રમો યુવાન પેઢીમાં જાગૃતિ અને માનવતાના મૂલ્યો પ્રત્યે વિશેષ લગાવ પ્રગટાવે છે. આ મેગા કેમ્પમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ સામાજિક અગ્રણીઓ, ટ્રસ્ટીગણ અને સ્થાનિક સરપંચો પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સંચાલન શ્રેષ્ઠ વ્યવસ્થાપન અને યોગ્ય સુવિધાઓ સાથે કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર ટીમ અને વોલેન્ટિયર્સે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હજીરા વિસ્તારમાં હાથ અને પગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો. હજીરા પોલીસે ઝાડીમાંથી મળેલી 24 વર્ષીય યુવકની લાશના મામલે તપાસ તેજ કરી છે. આ ઘટનામાં યુવકના હાથ પગ બાંધીને બોથડ પદાર્થ મારીને હત્યા કરવામાં આવી હોવાનું પોલીસને શંકા છે. સુરતના હજીરા વિસ્તારમાં એક 24 વર્ષીય યુવકની ક્રૂર અને નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ ઘટના બનતા પોલીસે તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ હત્યા પીડિતની ઓળખ રણજીત પાસવાન તરીકે થઈ છે. હત્યારાઓએ રણજીતના હાથ પગ બાંધી નાખ્યા હતા અને તેના પર બોથડ પદાર્થોથી હુમલો કરી તેની હત્યા કરી હતી. આ ક્રૂર હત્યા બાદ આરોપીઓ લાશને એક નજીકની ઝાડીમાં ફેંકી દીધો હતો. અજાણ્યા હત્યારાઓએ આ કૃત્ય કરીને ફરાર થઈ ગયા હતા. હત્યાની જાણ થતાં જ હજીરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહનો કબજો લીધો હતો. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે અને ઘટનાના કારણો અને આરોપીઓને શોધવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રિંગ રોડ ખાતે 28 માળે હાઈટેક મનપાના નવા ભવન મુલાકાત મેયર સહિતના પદાધિકારીઓએ લીધી. સુરત મહાનગરપાલિકા દ્વારા રિંગ રોડ પર નિર્માણાધિકારી 28 મંજિલ નવી ભવનની આજે મેયર, કોર્પોરેટર તેમજ પાલિકા પદાધિકારીઓએ મુલાકાત લીધી હતી. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાને રાખીને નવનિર્માણ કાર્ય હાઈ ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવી રહ્યું છે. રિંગ રોડ ખાતે 28મા માળે હાઈટેક મનપાના નવા ભવન મુલાકાત દરમિયાન મેયર ઉપસ્થિત રહ્યા હતા અને પદાધિકારીઓએ મુલાકાત લીધી હતી. મોગલેસરા ખાતે હાલ કાર્યરત મનપાની કચેરી પાસે સતત વધી રહેલા ટ્રાફિકનું દબાણ અને પાર્કિંગ સહિતની અનેક સમસ્યાઓને કારણે નવા ભવનની આવશ્યકતા અનુભવી હતી, જેથી મનપાએ નક્કી કર્યા મુજબ રિંગ રોડ ખાતે નવા ભવનનું નિર્માણ શરૂ કરાયું હતું. નવું ભવન માત્ર ઊંચાઈમાં જ નહીં પરંતુ સુવિધાઓમાં પણ અત્યાધુનિક બની રહ્યું છે. અહીં શહેરીજનો માટે તમામ ઝોનની સેવાઓ આસાનીથી મળી રહેશે. મેયરે નિર્માણ કામની સમીક્ષા દરમિયાન જણાવ્યું હતું કે આ નવું ભવન સુરતની ધરોહર બની રહેશે. અમે શહેરીજનોને વધુ ઝડપથી, પારદર્શક અને સરળતાથી સેવાઓ પૂરી પાડી શકીએ તે હેતુથી આ ભવન તૈયાર થઈ રહ્યું છે. સુરત મહાનગરપાલિકાનું આ ભવન માત્ર શહેરી વ્યવસ્થાપન માટેનું કેન્દ્ર બિંદુ નહીં પરંતુ શહેરના વિકાસ અને નવી દિશા તરફના એક મહત્વપૂર્ણ પગલારૂપ સાબિત થશે. શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં આજે હલચલભર્યું દ્રશ્ય જોવા મળ્યું છે, જ્યારે દર્દીના સંબંધીઓએ તબીબી પર હુમલો કરી દીધો હતો. મળતી માહિતી મુજબ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીની હાલત અંગે અસંતુષ્ટ થયેલા નજીકના સંબંધીઓએ તબીબ સાથે ઉગ્ર વાદ વિવાદ કર્યો હતો, જે બાદ સ્થિતિ ગંભીર બની ગઈ હતી. પાંડેસરા વિસ્તારમાં તબીબ પર હુમલો થયો હતો. હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. હોસ્પિટલના સીસીટીવી ફૂટેજમાં જોવામાં આવ્યું કે આરોપીઓ ડોક્ટરની ચેમ્બરમાં ઘૂસીને તેમના પર માર માર્યો હતો અને અભદ્ર ભાષામાં બોલી માથાકૂટ પણ કરી હતી. હુમલા બાદ તબીબે તરત જ પાંડેસરા પોલીસ મથકમાં અરજી આપી પોતાનું નિવેદન નોંધાવ્યું હતું.
હકીકતોની પુષ્ટિ માટે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ હોબાળો મચાવનાર સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. હું ડૉક્ટર ડ્રીમ પટેલ, ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલનો ઓનર. મારા આસિસ્ટન્ટ ડૉક્ટર નામ ડૉક્ટર મનોજ પ્રજાપતિ. ગઈકાલે સાંજે એક પેશન્ટ આવ્યું હતું જેણે ઘરે ઉંદર મારવાની દવા લીધી હતી અને અમે પ્રાઇવેટના પ્રોટોકોલ પ્રમાણે રિલેટિવને એણે શાંતિથી સમજાવ્યું કે ભાઈ તમારે 24 થી 48 કલાક ઓબ્ઝર્વેશનમાં એડમિટ થવું પડે. કંઈ પણ કોમ્પ્લિકેશન હોય તો હોસ્પિટલમાં આપણને ખ્યાલ આવે. કોઈક વાર એવું થાય કે ભાઈ બાળકને તકલીફ થાય કે ઓક્સિજન ઓછું થવા માંડે, ધબકારા ઓછા થાય તો મોટી હોસ્પિટલ પણ મોકલવું પડે, જેના માટે તૈયારી રાખવી પડે અને આપણે એડમિટ કરીને ટ્રીટમેન્ટ ચાલુ કરી દઈએ. એમણે કીધું કે મારે એડમિટ નથી થવું અને ફાઇલ લઈને ચાલ્યા ગયા. પછી એ રિલેટિવ પાછા આવ્યા, મારા આસિસ્ટન્ટ ડૉક્ટરને 10 થી 12 વાર તમાચા માર્યા, અહીંયા સ્ટાફ સાથે મગજમારી કરી, ગાળાગાળી કરી અને જોરથી માર્યા. જે વસ્તુ ખોટી છે કે અમે પેશન્ટને શાંતિથી સમજાવ્યું કે ભાઈ તમારે એડમિટ થવાની જરૂર છે. એ જ પેશન્ટ સાચી ચિલ્ડ્રન હોસ્પિટલ પણ ગયું, ત્યાં પણ એને ઇન્ડોર માટે સમજાવવામાં આવ્યું, પણ એ પેશન્ટ ત્યાં પણ એણે મગજમારી કરી અને નહીં ઇન્ડોર થયું. અને અમે ચાહીએ છીએ કે એ પેશન્ટ વિરુદ્ધ પોલીસ FIR લે અને આગળની જે પણ હોય તે કાર્યવાહી આગળ કરે. સુરત ક્રાઇમ બ્રાન્ચે રિક્ષામાં પેસેન્જરના રોકડીની ચોરી કરનાર ધરપકડ કરી. સુરત શહેરમાં ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા. કતારગામ વિસ્તારમાં રિક્ષામાં પેસેન્જરની નજર ચૂકવી રોકડ રૂપિયાની ચોરી કેસના વોન્ટેડ દીઠા આરોપીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. સુરત શહેરના હદ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી સુરત શહેરમાં નોંધાયેલા ગુનામાં રીઢા વોન્ટેડ આરોપીઓને ઝડપથી ધરપકડ કરવા માટે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની સિવિલ ટીમો ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કામ કરી રહી હતી. આ દરમિયાન પોલીસ અધિકારીઓને મળેલી માહિતીના આધારે ઉધના 3 રસ્તા નવા રોડ પરથી આરોપી અબ્દુલ જબ્બાર શેખની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી કતારગામ પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ હતો. હાલમાં ધરપકડ કરાયેલા આરોપી અને તેના સાથીઓ હમીદ, આસિફ અને શરીફ ઉર્ફે અજય રિક્ષા લઈને પોકેટમારીનો ગુનો કરવા નીકળ્યા હતા. તે દિવસે સવારે 8 વાગ્યા સુધીમાં તેઓએ કતારગામ ગજેરા સર્કલ નજીકથી ફરિયાદી રણછોડભાઈને રિક્ષામાં બેસાડ્યા હતા અને ભાડું નક્કી કર્યું હતું. ત્યારબાદ ચાલતી રિક્ષામાં જ તેઓએ ધક્કા મુક્કી કરી ફરિયાદીનું ધ્યાન ચૂકવી અને તેમની પેન્ટના ખિસ્સામાંથી ધરપકડ કરાયેલા આરોપીએ ₹25,000 રોકડા ચોરી કરી લીધા હતા. ગુનો આચર્યા બાદ તેઓએ એકબીજાને ઇશારો કરી અને ફરિયાદીને રસ્તામાં જ ઉતારી ભાગી ગયા હતા. આથી ફરિયાદીને શંકા ગઈ અને જ્યારે તેમણે પોતાના ખિસ્સા તપાસ્યા ત્યારે રોકડા પૈસા મળ્યા ન હતા. આથી તેમણે અજાણ્યા લોકો વિરુદ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. આ ગુનામાં 3 આરોપીઓ પહેલેથી જ ધરપકડ થઈ ચૂક્યા છે, જ્યારે હાલનો આરોપી પોતાની ધરપકડથી બચવા માટે નંદુરબાર, મહારાષ્ટ્ર ભાગી ગયો છે. તે હાલમાં સુરત શહેરમાં આવ્યો હતો તેવી માહિતી મળતા જ ઉધના 3 રસ્તા પાસેથી તેની ધરપકડ કરવામાં આવી છે. ભાજપ પરિવાર વડાપ્રધાનના જન્મદિવસને સેવા દિવસ તરીકે ઉજવશે. સુરતમાં મોદીના જન્મદિવસે સેવા દિવસનું આયોજન વરિષ્ઠ નાગરિકોને અંબાજી, વડનગર યાત્રાએ જશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાંબા આયુષ્ય માટે મહાયજ્ઞ કરશે. આ અંગે સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્ય પૂર્ણેશભાઈ પત્રકાર પરિષદ યોજાઈ જાણકારી આપી હતી. સુરત પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રમાં ભાજપ પરિવાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે માહિતી આપવા માટે સુરત સર્કિટ હાઉસમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનને સેવા દિવસ તરીકે ઉજવવામાં આવશે. ગત વર્ષે આ વિસ્તારમાં 70 થી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન વય વંદન કાર્ડ વિતરિત કરવામાં આવ્યા હતા, જેના દ્વારા તેમને 10 લાખ રૂપિયા સુધીની તબીબી સેવાઓ મેળવવાની સુવિધા મળી રહેશે. આ વર્ષે વડાપ્રધાનનો આભાર માનવા માટે સુરતના વરિષ્ઠ નાગરિકોનું એક જૂથ 17 સપ્ટેમ્બરે અંબાજી અને ત્યારબાદ વડનગર જશે. ત્યાંથી તેમણે વડાપ્રધાનના લાંબા આયુષ્ય અને દેશના કલ્યાણ માટે મહાયજ્ઞ કરવાનો પણ કાર્યક્રમ રાખ્યો છે. આ કાર્યક્રમો દ્વારા ભાજપ પરિવાર વડાપ્રધાનના જન્મદિવસને એક સામાજિક સેવાના ઉત્સવ તરીકે મનાવશે. 17 સપ્ટેમ્બર 2025 બુધવાર વિશ્વ નેતા અને હિન્દુસ્તાનના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ સેવા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. ગત વખતે 70 વર્ષથી વધુ વયના લોકોને આયુષ્યમાન વયવંદના કાર્ડ કાઢી આપીને એમને તબીબી સહાયમાં 10 લાખ સુધીની સુવિધા મળી રહે તેવા હેતુથી આ કાર્ડ કાઢવામાં આવ્યા છે. એવા સિનિયર સિટીઝન વરિષ્ઠ નાગરિકોનો સાહેબને આભાર માનવા માટે
17 તારીખે અંબાજી પહોંચશે અને 17 તારીખે બપોરે વડનગર પણ પહોંચશે. અંબાજી મુકામે બા અંબામાના મંદિરમાં શ્રી યંત્રની મહાપૂજા કરશે અને મોદી સાહેબના દીર્ઘાયુ માટેની પ્રાર્થના કરાશે. શિક્ષણને પ્રોત્સાહન કેસરિયા ઉત્સવ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ. સુરતના ઉધના સ્થિત અક્ષરદીપ સનરેઝ હાઈસ્કૂલ ખાતે કેસરિયા ઉત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કેસરિયા સહાયક સાયકલ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત શાળામાં આયોજિત એક સમારોહમાં વિદ્યાર્થીઓને સાયકલો વિતરણ કરવામાં આવી હતી. ટ્રસ્ટના આગેવાનોએ શિક્ષણના ક્ષેત્રે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે તેમની મુશ્કેલીઓ ઓછી કરવા માટે આ પહેલ કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને સાયકલો સમર્પિત કરવામાં આવી, જેના દ્વારા તેમને તેમનો અભ્યાસ ચાલુ રાખવા માટે, તેમાં પ્રગતિ કરવા માટે પ્રેરણા મળે તેવી ટ્રસ્ટની ઈચ્છા છે. આ અવસરે ટ્રસ્ટના પદાધિકારીઓએ કહ્યું કે શિક્ષણ એ જ જીવનમાં આગળ વધવાનો સૌથી મૂલ્યવાન માર્ગ છે. અમારો હેતુ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની મદદ કરીને તેમને આ માર્ગ પર આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. શ્રી ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ હરિનગર 3 ઉધના ખાતે આવેલ અક્ષરદીપ સનડે સ્કૂલ માંથી ટ્રસ્ટી શ્રી રમેશભાઈ સાવલિયા. રમેશભાઈ, આજે શાનો કાર્યક્રમ રાખ્યો હતો સ્કૂલની અંદર? આજે કેસરિયા ટ્રસ્ટ અને ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ચાલતી અક્ષરદીપ સંદેશ વિદ્યાલય દ્વારા અને પેરેન્ટ્સ જેની આર્થિક સ્થિતિ નબળી છે તેના માટે સાયકલ વિતરણનો કાર્યક્રમ રાખેલો, જેમાંથી કેસરિયા ટ્રસ્ટ આવી અને 50 સાયકલનું વિતરણ આ સંસ્થામાં કરેલ છે. એમનો પણ, ટ્રસ્ટીનો પણ અને ટ્રસ્ટનો પણ ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ વતી હું ટ્રસ્ટી ધન્યવાદ માનું છું. લિવિંગ રિલેશનશિપમાં રહેલી મહિલા પ્રેમી હાથે હત્યા. ભેસ્તાનમાં બનેલ ઘટનાથી ચકચાર સુરતના ભેસ્તાન વિસ્તારમાં આ ઘટના સામે આવી છે, જ્યાં લિવિંગ રિલેશનશિપમાં રહેલી 45 વર્ષીય મહિલા મીના ગામિતની હત્યા થયેલી હાલતમાં લાશ મળી આવી છે. પોલીસે શરૂ કરેલી તપાસમાં ખુલ્યું કે તેની હત્યા તેના જ પ્રેમી ગુલાબ બડગુજર દ્વારા બોથડ પદાર્થ વડે કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર મીના ગામિત મૂળ મહારાષ્ટ્રના જલગાંવની રહેવાસી છે અને અગાઉના પતિથી 3 સંતાનો પણ છે. લગ્ન જીવનમાં ફાટ પડ્યા પછી છેલ્લા 3 વર્ષથી તે ગુલાબ બડગુજર સાથે વિસ્તાર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી હતી. ગત સાંજે મીનાની લાશ તેના ઘરેથી મળી આવતા પોલીસ તંત્ર દોડી આવ્યું હતું. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી. જાણવા મળ્યું કે મીનાની હત્યા બોથડ પદાર્થ વડે હાથ પગ બાંધી ઘા મારીને કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે ઘટનાના 2 દિવસ અગાઉ મીના અને ગુલાબ વચ્ચે કોઈ બાબતને લઈને ઉગ્ર ઝઘડો થયો હતો, જેણે આખરે જીવલેણ રૂપ ધારણ કર્યું હતું. દસ્તાન પોલીસે ગુનો નોંધી ગુલાબ બડગુજરની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. કાલુપુરમાં થયેલ દાગીના ચોરીનો ભેદ ઉકેલાયો. આરોપી સુરતથી ઝડપાયો. સુરતની સારોલી પોલીસે અમદાવાદ કાલુપુરમાં થયેલી દાગીના ચોરીના કેસમાં શાહરૂખુદ્દીન કમલુદ્દીન મીર નામના આરોપીને કુંભારિયા પાદર ફળિયા પાસેથી ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી 1417.17 ગ્રામ સોનાના, 697 ગ્રામ ચાંદીના દાગીના અને એક મોબાઈલ મળીને કુલ 1.19 કરોડથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો છે. અમદાવાદના કાલુપુર વિસ્તારમાં થયેલી સોના ચાંદીના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલતા સારોલી પોલીસે મહત્વની સફળતા હાંસલ કરી છે. પોલીસની ટીમે બાતમીના આધારે કુંભારિયા પાદર ફળિયા વિસ્તારમાંથી આરોપી શાહરૂખુદ્દીન કમલુદ્દીન મીરને ઝડપી પાડ્યો છે. આરોપી સારથી હોટલ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આરોપી પાસેથી અલગ અલગ પ્રકારના દાગીના તથા મોબાઈલ ફોન મળીને કુલ ₹1,19,85,195નો મુદ્દા માલ કબજે કરાયો છે, જેમાં 1,417.17 ગ્રામ સોનાના દાગીના, 697 ગ્રામ ચાંદીના દાગીના, એક મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. સારોલી પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ ચાલી રહી છે.